નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો આજે 22 કેરેટ 24 કેરેટ અને મિત્રો ચાંદીનો ભાવ આજનો શું રહ્યો છે તે ખાસ કરીને આજે મિત્રો જાણી લેજો। જો તમે પણ મિત્રો લગ્ન પ્રસંગની અંદર સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે રાહતના સમાચારો કહી શકાય। તો ખાસ કરીને મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો સોના ચાંદીના ભાવમાં છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલી આ ઘટાડાને મિત્રો દોડ પર આજે બ્રેક લાગી ગઈ છે। ગઈકાલે એટલે કે મિત્રો 12 ફેબ્રુઆરીના રાત્રે સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ખાસ કરીને 13 ફેબ્રુઆરીએ MCX પર બજાર ખુલતા જ મિત્રો સોના ચાંદીના ભાવ રોકેટની જેમ ઉપર ચડવા લાગ્યા છે। સોનાના ભાવની મિત્રો વાત કરવામાં આવે તો સોનાના ભાવની અંદર 1733 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો। સવારે મિત્રો 9 અને 27 વાગ્યાના સુધી 24 કેરેટ સોનાનો ભાવ 1733 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। આ તાજા ઉછાળા બાદ સોનાનો ભાવ 1,54,569 રૂપિયા પ્રતિ મિત્રો 10 ગ્રામ પર પહોંચી ગયો છે। તો ચાંદીમાં પણ મિત્રો 5,937 રૂપિયા 2.51% તેજી જોવા મળી હતી। ચાંદીના ભાવમાં પણ મિત્રો 5,937 રૂપિયા એટલે કે મિત્રો 2.51% મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે। તો આ તેજી બાદ મિત્રો માર્ચ વાયદાની ચાંદીનો ભાવ 2,42,372 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે। તો ગઈકાલે રાત્રે ચાંદીના ભાવ 25,000 થી પણ મિત્રો વધુનો ઘટાડો જોવા મળ્યો હતો। તમને મિત્રો જણાવી દે કે અચાનક મિત્રો સોના ચાંદીની અંદર આવો કડાકો કેમ આવ્યો, તો વૈશ્વિક માર્કેટિંગમાં પણ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં મોટા કડાકાઓ જોવા મળ્યા હતા। એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શુક્રવારે પણ વાયદા બજારમાં કડાકો જોવા મળી શકે છે, પરંતુ જો કે મિત્રો ખાસ કરીને આજે બજાર મિત્રો લીલા નિશાનમાં જોવા મળ્યું છે। રાહતની વાત એ મિત્રો છે કે રોકાણકારો માટે આ કહી શકાય। આગળ મિત્રો સ્થિતિ શું છે કે આવનારો સમય કહેશે। 12 ફેબ્રુઆરી 2026 ના રોજ વૈશ્વિક સ્તર પર સોનું અને ચાંદી બંનેના ભાવમાં મિત્રો મોટો કડાકો જોવા મળ્યો હતો। હાલ અત્યારે મિત્રો મજબૂત અમેરિકી રોજગાર ડેટા અને વ્યાજ દરોમાં કાપની આશાઓ નબળી થયા બાદ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં જોરદાર કડાકો આવ્યો। તો ત્યારબાદ મિત્રો રોકાણકારોએ ઇન્ટરનેશનલ લેવલ પર જોરદાર પ્રોફિટ બુકિંગ કર્યું, જેની અસર બજારોમાં જોવા મળી। એવું કહેવાય છે કે મિત્રો આજે પણ ભારતીય બજારોની અંદર તેની અસર જોવા મળી શકે છે। તો કેટલાક મિત્રો એક્સપર્ટનું માનવું છે કે સોના અને ચાંદીના ભાવમાં સોના અને ચાંદીના ભાવમાં હજુ પણ ઘણા વધુ ભાવ ઘટી શકે છે। તો આવામાં મિત્રો સમયાંતરે કડાકો જોવા મળી શકે છે। જો કે મિત્રો ખાસ કરીને લોંગ ટર્મની રીતે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી શકે છે। એક્સપર્ટનું કહેવું છે કે લોંગ ટર્મની રીતે કડાકા પર ખરીદી રોકાણકારો માટે યોગ્ય રણનીતિ કહી શકાય છે। એટલે કે જો તમે મિત્રો લોંગ ટર્મની અંદર સોનું ચાંદી ખરીદવાના વિચારી રહ્યા છો તો અત્યારે તમે મિત્રો સોનું ચાંદી ખરીદી શકો છો। આવનાર સમયની અંદર એટલે કે મિત્રો લાંબા ગાળે સોના અને ચાંદીના ભાવો વધવાના છે, જેથી મિત્રો તમે અત્યારે સોનું ચાંદી ખરીદી શકો છો। આજે મિત્રો ભારતીય વાયદા બજાર એટલે કે MCX ખુલતા જ 2 એપ્રિલના વાયદાવાળું 10 ગ્રામ સોનું 1.7% ચડીને 1,54,465 રૂપિયાના સ્તરે જોવા મળ્યું, જ્યારે 5 માર્ચના વાયદા વડે 1 કિલોગ્રામ ચાંદી 1.93% તૂટીને 2,41,000 રૂપિયા પર જોવા મળી હતી। તો 29 જાન્યુઆરી મિત્રો વાયદા બજારમાં ચાંદીનો ભાવ 4.20 લાખ રૂપિયા એટલે કે 4 લાખની આસપાસ હતો। તો હવે મિત્રો 2,41,000 પર આવી ગઈ છે, એટલે કે રેકોર્ડ હાઈથી મિત્રો ચાંદી હજુ પણ 1,78,000 રૂપિયા જેટલી સસ્તી થઈ ગઈ છે। જ્યારે મિત્રો જો સોનાની વાત કરવામાં આવે તો સોનાનું પણ 1,80,779 લાખ રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ સ્તર રહેલું છે, જેને જોતા સોનું પણ હજી મિત્રો 26,314 રૂપિયા સોનું સસ્તું છે। તો IBJ એની વેબસાઇટ રેટ મિત્રો જોઈએ તો ખુલતા બજારમાં જોરદાર કડાકો જોવા મળ્યો, એટલે કે વાયદા બજારમાં સોનું ચાંદી વધ્યા છે, પરંતુ રિટેલ બજારમાં ભાવ ઘટ્યા છે। 999 મિત્રો પ્યોરિટીનું 10 ગ્રામ શુદ્ધ સોનું આજે મિત્રો 2899
રૂપિયા ગગડીને તે મિત્રો 1,52,000 ની આસપાસ ખુલ્યું છે. તો જે ગઈકાલે મિત્રો 1,55,650 રૂપિયા પર બંધ રહ્યું હતું. જ્યારે મિત્રો ચાંદી મિત્રો ખાસ કરીને 17,188 રૂપિયા તૂટીને 2,41,000 રૂપિયાની આસપાસ આવી ગયું છે. જે મિત્રો ગઈકાલે 2,59,133 રૂપિયા પર બંધ થઈ હતી.